પવિત્ર ભારત ભૂમિમાં અનેક તીર્થધામો, વિહારધામો, સૌંદર્ય ધામો આવેલા છે. કુદરતે અહીં છોટા હાથે નૈસર્ગિક સૌંદર્યની લહાણી કરી છે. ડગલે ને પગલે મંદિરો જોવા મળે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી કહે છે, यहाँ के कंकर कंकर हमारे लिए शंकर हैं. पर्वतों અને ડુંગરોની ટેકરીઓ પર કે રણમાં આવેલ બેટ પર કોઈ દેવ દેવીના બેસના હોય છે. ગુજરાતની પવિત્ર ભૂમિનો એવો કોઈ જિલ્લો, તાલુકો ને ગામ નથી કે જ્યાં નાનું કે મોટું મંદિર ન હોય. એવા એક પવિત્ર સ્થાનક નગર તેરવાડાના ગંગાજળિયા કુવાની માં કેશર ભવાની શહેરમાં ના પ્રાગટ્યની વાત કરવી છે. આશરે 1000 વર્ષ પહેલા પાકિસ્તાન અને ગુજરાતની સરહદ પર આવેલ હલાડી નામે દેશી રજવાડું હતું. આ રાજ્યમાં રાજા શેખાવતસિંહ રાઠોડ દરબાર રાજ કરતા હતા. તેઓ ભલા અને ઈમાનદાર રાજવી હતા. શેખાવતસિંહ રાઠોડના લગ્ન કર્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘેર પારણું બંધાણું નહીં. દરબાર શેખાવતસિંહે શેર માટીની ખોટ પૂરી કરવા પથ્થર એટલા દેવ કર્યા પણ તેમની આ ખોટ પૂરી થઈ નહીં. સંતાન પ્રાપ્તિની વાંચના કરતા દરબારને એક દિવસ એક સિદ્ધ મહાત્માથી ભેટો થયો. સિદ્ધ મહાત્માને દરબારે અંતરની વાત કરી, મહારાજ બીજું તો મારે ઠીક છે પણ શેર માટીની ખોટ છે. સંતો તો જગતના દુઃખનો ઉદ્ધાર કરવા જ જગતમાં અવતર્યા છે. મહાત્માએ દરબાર શેખાવતસિંહને ચામુંડા માતાની પૂનમ ભરવા અને ચામુંડા માતાની આરાધના કરવા કહ્યું. શેખાવતસિંહ નિયમિત રીતે પૂનમ ભરીને દરરોજ ચામુંડા માતાજીની પૂજા આરાધના કરવા લાગ્યા. વર્ષો સુધી દરબારની શ્રદ્ધા ડગી નહીં. શ્રદ્ધાવાન દરબારને સ્વપ્નમાં આવી માતાજીએ સંકેત આપ્યો અને જણાવ્યું, હે રાજન, તમારા રાજ દરબારમાં કેસુડાનું વૃક્ષ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજો, એ જગ્યાએ હું તમને મળીશ. ચહેરમાતા સીધા મરતોલી ગામે 900 વર્ષ જૂના વરખડીના ઝાડ નીચે બિરાજમાન થયા. મરતોલીના રબારીઓને પરચો આપીને તેઓ વરખડીના ઝાડ નીચે સ્વયંભૂ ફૂલનો દડો થઈ ગયા હતા. લોકોએ આ ફૂલો હટાવ્યા તો તેની નીચે કંકુના પગલા દેખાયા અને લોકોએ માતાજીની પૂજા અર્ચના કરવાનું શરૂ કરી દીધું. સૌથી પહેલા અહીં નાનું મંદિર હતું. શ્રદ્ધાળુઓની ભીડ ધીમે ધીમે વધતા અહીં સમયની સાથે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વરખડીનું ઝાડ આજે પણ અહીં છે. લોકો આસ્થા સાથે અહીં આવીને ધન્યતા અનુભવે છે.